ભગવાન સ્વામિનારાયણ પ્રાંતિજની ગલીઓ ગલીઓમાં એક એક ઘર રહીને ભગવાન પધરામણીઓ કરે. પણ જેને ભગવાન પ્રત્યે લાગણી હોય, ભગવાનની સાથે જ્યારે હેત બંધાઈ ગયું હોય ને, એ ભગવાનને જ્યારે ઓળખી ગયા હોય ને, એ ભગવાન જ્યારે ઘરની અંદર પધારતા હોય, ગામની અંદર પધારતા હોય ને, ત્યારે જો દર્શન કરવા ન મળે, પૂજન કરવા ન મળે ને, એ તો જેને દુઃખ થયું હોય ને એને ખબર પડે. ભગવાન સ્વામિનારાયણ પ્રાંતિજમાં પધાર્યા. જેવા પ્રાંતિજની અંદર પધાર્યા ને એક બાજુ નવલબાઈને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ પ્રાંતિજની અંદર પધાર્યા છે. પણ વાલા ભક્તો, નવલબાઈના જીવનમાં સત્સંગ બહુ. એને તો રગે રગની અંદર ભગવાન સ્વામિનારાયણ વ્યાપી ગયેલા, પણ એમનો પતિ હિરણ્યકશિપુ જેવો. ભગવાન પધાર્યા છે. નવલબાઈ દોડીને ભગવાન ઘરમાંથી જેમાં બારે નીકળવા જાય એટલે પતિએ હાથ પકડી લીધો સીધો. ક્યાં જાસ? અરે ભગવાન પધાર્યા છે, સ્વામિનાથ મને મારા ભગવાનના દર્શન કરવા જવા દો. અત્યારે હિરણ્યકશિપુની વૃત્તિ વાળોએ પતિએ તરત જ નવલબાઈને ના પાડી દીધી કે હું પણ દર્શન કરવા ન જઉં ને તને પણ દર્શન કરવા ન દઉં. નવલબાઈએ ત્યાં સુધી આજીજી કરી કે હે પતિદેવ સ્વામિનાથ, હું એક વખત દર્શન કરી આવું, પછી કદાચ મને મારી નાખવી હોય તો મારી નાખજો, પણ છેલ્લી વખત મને મારા ગામની અંદર મારા પાદરામાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, એમના દર્શન તો કરવા દો પતિદેવ. જેના વૃત્તિની અંદર જ ક્રોધ વ્યાપેલો હોય એ શું સમજી શકે? એ જ વખતે વાલા ભક્તજનો નવલબાઈને એક ઓરડાની અંદર એનો પતિએ પૂરી નાખ્યા છે. રૂમમાં પૂરી દીધા, દરવાજો બંધ કરીને તાળું મારી દીધો. સંપ્રદાયના ઇતિહાસ તમે વાંચવા જાઓ ને ભક્તો, ત્યાં સુધી લખાયું 1 દિવસ 2 દિવસ 3 દિવસ નહીં, 15 દિવસ સુધી એ નવલબાઈએ તો ભગવાનને પામવા માટે ઉપવાસ કર્યા છે. એ ઓરડામાં બેઠા બેઠા નવલબાઈ રડે છે. બસ ભગવાન મારે ગામ પધારે, ભગવાન મારી શેરીની અંદર પધારે ને મને દર્શન કરવા ન મળે, કેટલી હું અભાગી જીવું. એક જ પશ્ચાતાપ, ભગવાનના દર્શન મને નહીં થાય, ભગવાનના દર્શન મને નહીં થાય. વાલા ભક્તજનો, જો એક વખત ભગવાનના દર્શન થઈ જાય ને તો મારા જીવનનો સદભાગ માનો. એક જ વિચાર નવલબાઈને આવ્યા રાખે. અને આ બાજુ એના પતિએ નક્કી કર્યું કે જ્યાં સુધી સ્વામિનારાયણ પ્રાંતિજની અંદર હોય ને ત્યાં સુધી મારા ઘરવાળીને મારી પત્નીને ઘરથી બહારે પણ કાઢવી નથી. રૂમની અંદર નવલબાઈ એક દામોચિયા જેવો ખાટલો, એમની ઉપર ચડીને બારીમાંથી ડોક્યું તાણે કે દર્શન થઈ જાય, ક્યાંક ભગવાનની ઝાંખી થઈ જાય, ક્યાંક મને ભગવાનના દર્શન થઈ જાય ને તો મારા જીવનને હું ધનભાગ માનું. અને જ્યાં બારીમાંથી ડોક્યું કર્યું ને એ જ વખતે એને સમાચાર મળ્યા કે કાશીભાઈને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે અને આવતીકાલે તો હવે ભગવાન સ્વામિનારાયણ વિદાય લેવાના છે. નવલબાઈએ પૂછ્યું કે ભગવાન હજુ કેટલા દિવસ રોકાવાના છે? સામે જવાબ મળ્યો કે ભાઈ, હવે ભગવાન એક જ દિવસ રોકાવાના છે. અને ધ્રાડ પડી નવલબાઈને. હો, આજે 16મો દિવસ છે. મારો ભગવાન અખિલ બ્રહ્માંડનો ધણીએ ભગવાન સ્વામિનારાયણ પ્રાંતિજની ગલીઓની અંદર ગુગવાટા કરી ગયો, પણ આ અભાગણીને ભગવાનના દર્શન નો થયા. હવે જીવું તો જીવવું શું કામનું?
અને જ્યાં આટલી ભગવાનને મળવાની ઝંખના જાગે ને ત્યારે શરીરની અંદર હિંમત આવે છે. અને નવલભાઈના જીવનની અંદર પ્રસંગ એવો બન્યો વાલા ભક્તો, એ સિમેન્ટ માટીથી ચોડાયેલી બારડી કઈ સેજે સેજે ઉખડી ન શકે. એ 15 દિવસના નકોરડા ઉપવાસો થયા હોય અને શરીરની અંદર હિંમત ન હોય, પણ છતાંય ભગવાન સ્વામિનારાયણ એ દિવ્ય વાણી આકાશવાણી એને કહી ગયા હોય અને હિંમત આપી હોય ને, એ રીતે પોતાના બંને હાથથી એ બારીને ખેંચ મારી અને વાલા ભક્તજનો એક ખેંચની અંદર તો આખી બારી નીકળી ગઈ. અને તરત જ નવલબાઈએ કૂદકો મારી અને કાશીદાસભાઈને ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે, હજુ તો રાત્રિનો અંધકાર થયો છે અને રાત્રિના અંધકારમાં નવલબાઈ ભગવાનના દર્શનને માટે નીકળ્યા છે. પાર્ષદો મહારાજની બારે ઉભા છે. નવલબાઈ જઈ હાથ જોડીને આજીજી કરી કે પાર્ષદો, મને ભગવાનના દર્શન કરવા છે. પાર્ષદોને ખબર નહીં કે આ બાઈનું કેટલું બલિદાન છે, એને કેટલી તપસ્યા કરી છે, એને કેટલું દુઃખ વેઠ્યું છે, એ તો આ પાર્ષદોને ખબર નહીં. એટલે મધ્ય રાત્રિએ કોઈ બાઈ ભગવાનના દર્શન કરવા માટે સહેજે સહેજે આવે અને સહેજે સહેજે સેવકો જો દર્શન કરવા દઈ દે તો સેવક શું કામના? એટલે એને તરત પોતાના હાથેથી હડસેલી કે અત્યારે ભગવાન શયનમાં છે, અત્યારે તમને ભગવાનના દર્શન ન થાય. અને આજીજી કરતા કરતા નવલબાઈએ એમ કહ્યું કે પાર્ષદો, તમે કહો ને તો હું તમારા ચરણ ધોઈને પી જાઉં, પણ મને એક વખત ભગવાનના દર્શન કરવા દો. આજે 16 દિવસ થઈ ગયા, શરીરમાં અન્ન જળ પણ નથી નાખ્યું ભગવાનના દર્શન વિના. અને એ જ વખતે જ્યાં પાર્ષદોનો નવલબાઈનો એકબીજાનો સંવાદ ચાલે છે ને, ત્યાં પાર્ષદોએ ના પાડી કે તમને દર્શન ન થાય. અને નવલબાઈએ જ્યાં ઊંચા અવાજે રડવાની જ્યાં પોક મૂકીને ભગવાન જટ જાગી ગયા. ચેષ્ટામાં કીધું ને, સૂતા હોય જબકી જાગે રે. જટ જાગી ગયા. જાગી ગયા એટલે તરત ભગવાન સ્વામિનારાયણ બારે આવ્યા. બારે આવીને જ્યાં નવલબાઈનું શરીર જોયું ને, તો ભગવાન તો સમજી ગયા કે આજે 16 દિવસ થઈ ગયા, મારી નવલને અન્ન જળ વિના છે. અને ભગવાનના જેવા દર્શન થયા ને, ચોધાર આંસુડે ભગવાનના ચરણમાં ઢળી પડ્યા કે હે પ્રભુ, હવે તો આ જીવને ઉગારી લ્યો બાપ. કયા મારા જીવનના પ્રભુએ પાપ ઉદય થયા છે. આજે 16 દિવસ થઈ ગયા, હું તમારા દર્શન વિના એક ઓરડાની અંદર પોડાઈને પડી છું પ્રભુ. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એટલું જ કહ્યું કે નવલ, થઈ ગયા ને દર્શન, બસ હવે જા પાછી. ના પ્રભુ, હવે એમને એમ ન જાઉં. અરે જા, બધું સારું થઈ જશે. અરે પણ પ્રભુ, મારો પતિ હિરણ્યકશિપુથી પણ ચડિયાતો છે. આજે 16 દિવસ થઈ ગયા, અન્ન જળ વિના મને એક રૂમની અંદર પૂરીને રાખી, બારે તાળાઓ દઈ દીધા છે. મને જળની પણ પૂછા કરવા તૈયાર નથી. ને પ્રભુ, તમે ત્યાં મને પાછી ધકેલો. નવલ, હું કહું છું ને, જા, બધા સારાવાના થશે, જા. અરે પણ પ્રભુ, સારાવાના ત્યાં થાય કે એને સત્સંગ થાય? અરે નવલ, હું કહું છું ને, જા. તું એક કામ કરજે, તારા જીવનની અંદર તને સત્સંગ ઉદય નથી થતો, એને કારણ એ કે તું જ્યારે જ્યારે રસોઈ બનાવે ને, ત્યારે રસોઈ બનાવતા બનાવતા એક જ સંકલ્પ કર્યા રાખે, મારો પ્રતિ ક્રૂર છે, મારો પ્રતિ ક્રૂર છે, મારો પ્રતિ દ્વેષીલો છે. આ ભાવે કરીને તું ભોજન બનાવશ નહીં, એટલે તારા પતિમાં સદબુદ્ધિ નથી આવતી.
તો બાપ હવે હું શું કરું? કાંઈ નહીં. હવે જ્યારે જ્યારે તું ભોજન બનાવે ને ત્યારે માત્ર ને માત્ર સ્વામિનારાયણ 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 આટલું રટન કરતા કરતા ભોજન બનાવજે. જા તારો પતિ પણ સત્સંગી થશે. વાલા ભક્તજનો, આ પ્રસંગ નવલબાઈનો છે, આ પ્રસંગ પ્રાંતિજનો છે, પણ તમને ને મને ઘણો બધો આ પ્રસંગ શીખવી જાય છે. આજે ઘર પરિવારની અંદર ભાઈ ભાઈના ઝઘડાઓ, બાપ દીકરાઓના ઝઘડાઓ, મા દીકરીઓના ઝઘડાઓ, એનું જો કોઈ કારણ હોય ને તો આ અન્નની અંદર અપવિત્રતા આવી છે. જ્યારે જ્યારે થાળ બને ને એ રસોઈ ગમે એવા મેવા મિષ્ટાનો બનાવો, આજકાલની મેવા મિષ્ટાનોની આઈટમો કદાચ તમે ઘરે બનાવો, પણ ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિએ સહિત જો એ પ્રસાદ બનાવો ને, એ કાંઈ પણ વાનગી બનાવો ને તો એ પ્રસાદ બની જાય. અને આજકાલની દીકરા દીકરીઓ મારી આજકાલની યુવા પેઢીને, મારી મા બેન દીકરીઓને એટલી વ્યાસપીઠ ઉપરથી વિનંતી, ગમે એવા મેવા મિષ્ટાનો ઘરે બનાવજો, પણ ભગવાનને સંભાળતા સંભાળતા જો બનાવશો ને તો એ ઘરનું વાતાવરણ પણ સાત્વિક બનીને ઊભું રહેશે. એનો જો એ પ્રસંગ હોય ને તો આ નવલબાઈના જીવનની અંદર સરખાવી લેજો. અને વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. નવલબાઈ ત્યાંથી નીકળી તો ગયા, ફરી પાછા આવ્યા. અરે પ્રભુ, હવે હું ઘરે જઈશ, હજી તો રસોઈ બનાવીને જમાડું ત્યારે એને સત્સંગ થાય, પણ મારા પતિદેવ તો મને બહાર જોશે તો તરત મારશે. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ યુક્તિ સુજાડી. જેવા નવલબાઈ ઘરે ગયા ને, ઘરની સામે જઈને હાકર દરવાજો ખટખટાવ્યો ને એટલે એના પતિ તરત જોયા કે અરે તું ક્યાં આમ બારે નીકળી ગઈ? અને એ જ વખતે નવલબાઈ કહ્યું કે અરે પતિદેવ, આ તમે સૂતા છો, આપણા ઘરની અંદર ચોર આવ્યા, અને આ ચોર આવ્યા ને ચોરી કરીને ભાગતા હતા, એ તો હું મજબૂત બનીને ચોરની સામે બાથ ભીડીને, એટલે ચોરો આપણા ઘરમાંથી કઈ લઈ ન જઈ શક્યા, અને આપણી જે ઘરની પાછળની જે બારી છે ને એ બારીમાંથી નીકળી ગયા. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ એક વખત મળીને આવ્યા ને વચનો ઉદ્ગાર્યા ને, એ જ વખતે થોડો ભાવ તો થયો કે આજે 15 દિવસ થઈ ગયા, આજે હું એને ઘરની અંદર પૂરી રાખી, છતાંય પણ ઉપર હજુ મારું ખણે છે, હો પક્ષ તો હજુ મારો લે છે. અને આટલું જ્યાં થયું ને, તરત એનો પતિ ફાનસ સળગાવી ઘરની અંદર જોયું, અને જ્યાં જોઈને જોયું ને ત્યાં બારી તૂટેલી જણાણી. એને ખરેખર થયું કે ખરેખર ચોર આવ્યા હશે ને, પણ મારી પત્નીએ ચોરની સામે બાથ ભીડીને મારા ઘરને સુરક્ષિત રાખ્યો. ભાવ થયો. કેવો ભાવ? જા જા, સ્વામિનારાયણ ભગવાન આ ગામની અંદર આવ્યા છે ને, તું દર્શન કરી આવ. અને નવલબાઈ કે હવે ભગવાન એક દિવસ રોકાવાના હતા ને, નીકળી ગયા, હવે દર્શન નહીં થાય. પણ વાલા ભક્તજનો, બીજો દિવસનો સૂર્ય ઉદય થયો ને, એ નવલબાઈ સવારે રસોઈ ચાલુ કરી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા 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 રસોઈ બનાવે અને પતિદેવને જમાડે. એટલે તરત જ એમના પતિદેવને એવી વાચાઓ ફૂટે કે તારા સ્વામિનારાયણ તો બહુ મોટા ભગવાન કહેવાય નહીં? તો એક કામ કર ને, આ પ્રાંતિજમાં તો સ્વામિનારાયણ આવ્યા, તને તારા ભગવાનના દર્શન ન થયા, પણ એક કામ કર, તારા ભગવાન જ્યાં હોય ત્યાં તું જા, દર્શન કરી આવ. અને નવલબાઈએ હવે નક્કી કર્યું કે હવે હું દર્શન કરવા જાઉં એમ નહીં, મારા પતિદેવને પણ ભગવાન સ્વામિનારાયણના જ્યાં સુધી દર્શન ન કરાવું ને ત્યાં સુધી હું પણ સ્વામિનારાયણની ભગત નહીં. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 15 દિવસ થયા ને, 16મા દિવસે એને ભાવ થયો કે સ્વામિનાથ, ચાલો ને આપણે પણ કરજીસણમાં ભગવાન બહુ મોટો ઉત્સવ કરે છે, આપણે એના દર્શન કરવા જઈએ.
ત્યારે એના પતિએ કીધું કે તું તારી રીતે હાલી જા, મને તારી સાથે નથી ચાલવું. અને ત્યારે પત્નીએ કીધું કે અરે સ્વામીનાથ, હવે હું આ ગામની અંદર એકલી જાઉં તો ગામ લોકો વાતો ના કરે, તમે હાલો મારી સાથે. અરે પણ આ સ્વામિનારાયણ કરતા મને ન ફાવે. નવલબાઈ કે તમને ન ફાવે તો વાંધો નહીં, ચૂપચાપ બેસી રહેજો. એ કરજી શણના ઉત્સવને તમે નિહાળજો, એ સ્વામિનારાયણ હું કરીશ. અને આ સત્સંગી ભૂષણનો ચતુર્થ અંશનો ઇતિહાસ એમ કહે કે નવલબાઈ પોતાના પતિને લઈ ગયા અને એ ઉત્સવની અંદર ભગવાન સ્વામિનારાયણના એ પાપી જે પતિ હતો ને, જે મારતો, જે દર્શન કરવા પણ ન આપતો, અને એ વ્યક્તિને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા ને, દર્શન થતા સાથે મનની અંદર એ તો એમ થયું કે નવલ વાત કરતી હતી કે મારા સ્વામિનારાયણ બહુ મોટા, એ વાત તો નક્કી હો, આ લોકના કોઈ માણાના મુખાર બિંદુ પર આટલો ચમત્કાર ન હોય. આ તો કોઈક અલૌકિક પુરુષ છે, અરે આ તો કોઈક મોટા મહાપુરુષ છે, એટલા માટે આને ભગવાન કહેવાય છે. અને આટલો જ્યાં ભાવ થયો ને એટલે ભગવાને બોલાવીને કીધું કે આવો આવો, એ નવલભાઈના પતિ અમારી પાસે આવો. અને વાલા ભક્તજનો, ભગવાન ખુદ સ્વામિનારાયણ એમના હાથે એને કંઠી બંધાવી, વર્તમાન ધરાવીને સત્સંગી કરી દીધા. તેમાં આજ પણ કેટલાય ઘર પરિવારોની અંદર, આજે કેટલાય સમાજની અંદર આવા પક્ષો પણ આજે છે. ઘણી જગ્યાએ દીકરીને ત્યાં સત્સંગ ન હોય, ઘણી જગ્યાએ સામે પક્ષમાં પણ સત્સંગ ન હોય. પણ આ નવલબાઈના પ્રસંગને જો જીવનની અંદર જોવા જાય ને વાલા ભક્તજનો, તો સત્સંગ હોય કે ન હોય, પણ આ કથાઓના દાખલા એટલા માટે છે કે ઘર પરિવારની અંદર જો સ્વામિનારાયણ રટન ચાલુ થાય ને, તોય પણ વાતાવરણ સાત્વિક બની જાય ને જીવાત્મા પ્રભુપદ તરફ પગલા માંડી જાય. ભગવાન સ્વામિનારાયણ કૃપાળુ પ્રાંતિથી ચાલતા સાબરમતી નદીના સામા કિનારે લોકેરોડા ગામની અંદર પધાર્યા છે.